એને અડી લીધું, ક્લિક કર્યું અને અડીને ક્લિક કરશો એટલે સંબંધિત હકપત્રકની અરજી દાખલ કરવા માટેની અરજી પસંદ કરજો. એમાં નવી, જૂની, ફેરફારવાળી 3 ઓપ્શન હશે. એમાંથી નવી કરવાની જે અરજી છે એને ટચ કરજો. ટચ કરશો એટલે અરજદારને કહેશે કે ભાઈ આની અંદર જે છે એ તમારો ગામનો ખાતા નંબર નાખો, તાલુકો, જિલ્લો પસંદ કરવાનો રહેશે. જે તમને શીખવાડ્યું છે એ જ હાથે લખો છો, એની જગ્યાએ અહીંયા સિલેક્ટ કરવાનું છે. જિલ્લો પસંદ કર્યો, તાલુકો પસંદ કર્યો, સ્ક્રોલ કરતો જવાનું નથી, ગામ પસંદ કર્યું, ટચ કરી દીધું એટલે ખાતા નંબર નાખો. સર્વે નંબર વાઇઝ જવાની થતી હોય તો સર્વે નંબર સિલેક્ટ કરો. 2 સિલેક્ટ કરી શકશો. યાદ રાખજો, ખાતું પસંદ કરશો એટલે આખા ખાતાની જેટલી જમીન છે એમાં અસર આવશે. સર્વે નંબર પસંદ કરશો તો એક સર્વે નંબર એક જ સિલેક્ટ કરવા દેશે. 2 સર્વે નંબર સિલેક્ટ કરીને બીજી અરજી કરવી જોશે. એટલે તમારે નક્કી કરવાનું છે તમારે આખા ખાતામાં ફેરફાર કરવો છે તો ખાતા નંબર પસંદ કરો, અને સિલેક્ટેડ છે વારસાઈ હોય તો ખાતા નંબર જ પસંદ કરજો. હયાતીમાં હક હોય તો તમે નક્કી કરજો કે ભાઈ આખા ખાતામાં ફેરફાર કરજો, ખાતા નંબર પસંદ કરજો. અને સિલેક્ટેડ સર્વે નંબર છે તો સર્વે નંબર પસંદ કરજો. 2 સર્વે નંબર તો 2 વાર અરજી કરજો. ખ્યાલ આવી ગયો બધાને? જો ક્લિક કર્યું, ક્લિક કરશો ને એટલે સીધું આગળ નહીં જવા દે, કારણ કે માણસો સાઇટને જામ કરે ને ખોટી રીતે. એટલે તમને તરત જ મોબાઈલ નંબર નાખ્યો હશે અને ઈમેલ આઈડી નાખશો એટલે એમાં એક મેસેજ આવશે તમને. એની સાથે જે પાસવર્ડ આવે એ તમે દાખલ કરવાની છે. સ્ક્રીન ઉપર જે સંખ્યા દેખાય એને તમે નાખશો એટલે આગળ જવા દે. ખોટી હશે તો બીજી વાર કરવાની, ત્રીજી વાર કરવાની, એટલે પછી ફોર્મ ખુલશે. ફોર્મ સીધું